So in the architecture of 8085 microprocessor, it contains different types of registers. So it contains 8-bit and 16-bit register which are as below. એટલે આપણે પ્રીવિયસની અંદર જે જોયું હતું ભાઈ એનું આખું આર્કિટેક્ચર જોયું, એનું ડ્રોઈંગ જોયું, એની અંદર ઘણા બધા રજિસ્ટર્સ હતા. તો એ રજિસ્ટરની અંદર અમુક રજિસ્ટર હતા જે જનરલ પર્પઝ રજિસ્ટર હતા, અમુક ટેમ્પરરી રજિસ્ટર છે, અમુક પ્રોગ્રામ મેમરી માટેના રજિસ્ટર છે જેમ કે પ્રોગ્રામ કાઉન્ટર છે અને સ્ટેક પોઇન્ટર છે જે મેમરીનું એડ્રેસ સ્ટોર કરવા માટે યુઝ થાય છે. આ 16-bit રજિસ્ટર છે એટલે એનું કારણ એ છે કે મેમરીનું એડ્રેસની સાઇઝ કેટલી હોય છે? 16 bits. And there is one special register also, flag registers. એની અંદર શું સ્ટોર કરવામાં આવે છે કે ફ્લેગ રજિસ્ટરની અંદર જે લાસ્ટ એક્ઝિક્યુટેડ ઓપરેશન્સ છે, સોરી કરંટ એક્ઝિક્યુટેડ ઓપરેશન્સ, કે લાસ્ટ જે ઓપરેશન્સ એક્ઝિક્યુટ થયું છે એનું સ્ટેટસ સ્ટોર કરવા માટે યુઝ થાય છે. સો લેટ અસ સ્ટાર્ટ વિથ ધ જનરલ પર્પઝ રજિસ્ટર્સ. તો આપણે જ્યારે પ્રેક્ટિકલ સેકન્ડની અંદર ડિસ્ક્રિપ્શન આપેલું છે બધું, એની અંદર આપણે ડિસ્કસ કર્યું હતું એક્યુમ્યુલેટર ને બીજા બધા રજિસ્ટર્સ, પણ છતાંય આપણે ફરી પાછું ડિસ્કસ કરી લઈએ કે કયા કયા જનરલ પર્પઝ રજિસ્ટર હોય છે. તો એક્યુમ્યુલેટર મેં તમને એ પણ કીધું હતું કે એને એક્યુમ્યુલેટર શા માટે કહેવામાં આવે છે, કારણ કે કોઈ પણ રિઝલ્ટ છે એ ફરી પાછું શેની અંદર સ્ટોર થાય છે? એક્યુમ્યુલેટરની અંદર. તો આવી રીતે કન્ટેન્ટ બધું શેમાં એક્યુમ્યુલેટ થાય છે, એટલા માટેનું નામ છે એક્યુમ્યુલેટર, અને ઇટ ઇઝ આઇડેન્ટિફાઈડ with A. So it is an 8-bit registers. એમાં 8-bit તમે ડેટા સ્ટોર કરી શકો છો. It is part of the ALU, કે ALU નો એક પાર્ટ છે, અને ALU that is arithmetic logic circuit એ એક ઇનપુટ એક્યુમ્યુલેટર માંથી લે છે. Then it is used to store 8-bit data and to perform arithmetic and logic operations. એ લાસ્ટ જ્યારે હું તમને કોઈ પણ એક ઇન્સ્ટ્રક્શન લઈને સમજાવતો હતો, લાસ્ટ જે ઇન્સ્ટ્રક્શન લઈને સમજાવી એની અંદર મેં તમને એક્યુમ્યુલેટરનો આખો કેવી રીતે યુઝ થાય છે એ પણ બતાવ્યું હતું. The result of the operation is stored in the accumulator and it is also identified as register A. So general purpose register ની અંદર બીજા B, C, D, E, H and L આ રજિસ્ટર છે એ જનરલ પર્પઝ રજિસ્ટર તરીકે યુઝ થાય છે, અને આ બંને જે 6 રજિસ્ટર દેખાય છે એ દરેકની સાઇઝ કેટલી છે? 8 બીટ. પણ જો આપણે 16 બીટ નંબર સ્ટોર કરવો હોય, 16 બીટનો નંબર સ્ટોર કરવો હોય તો તમે BC પેરનો યુઝ કરી શકો, અથવા તો DE પેરનો યુઝ કરી શકો, અથવા તો HL પેરનો યુઝ કરી શકો. BC પેરમાં B ની અંદર કેવો પાર્ટ સ્ટોર થાય? હાયર પાર્ટ. C ની અંદર લોઅર પાર્ટ. લાઇકવાઇઝ ફોર D હાયર પાર્ટ, E લોઅર પાર્ટ, H હાયર પાર્ટ એન્ડ L ફોર લોઅર પાર્ટ. તમે HB ની પેર નહીં બનાવી શકો, HC ની પેર નહીં બનાવી શકો. જે કંઈ પણ પેર બનાવી શકો છો એ કેવું છે કે ફિક્સ જ છે, અને ઇટ ઇઝ ફિક્સ્ડ બાય ધ માઇક્રોપ્રોસેસર ડિઝાઇનર. હવે જોઈએ તો કે રજિસ્ટર એટલે શું એમ, કે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે સી લેંગ્વેજ છે, તો સી લેંગ્વેજની અંદર તમારે કોઈ પણ વેલ્યુ તમે વેરિયેબલની અંદર સ્ટોર કરતા હતા, બરાબર છે, અને આવા વેરિયેબલ તમે ધારો એટલા લઈ શકતા હતા. તો એ વેરિયેબલ જેવું જ શું છે? રજિસ્ટર છે. રજિસ્ટર પણ એક મેમરી છે કે જેની અંદર તમે કંઈક કન્ટેન્ટ સ્ટોર કરી શકો. પણ અહીંયા નંબર ઓફ રજિસ્ટર છે એ ફિક્સ છે. અહીંયા તમે અનલિમિટેડ રજિસ્ટર યુઝ કરી શકશો નહીં. સો these are identified as B, C, D, E, H and L, and they can be combined as register pair BC, DE and HL to perform 16-bit operations. The programmer can use these registers to store or copy data into registers by using data copy operations. જ્યારે આપણે આગળ જોઈશું ઇન્સ્ટ્રક્શન ભણશું ત્યારે ડેટા કોપી ઓપરેશન્સની અંદર કઈ કઈ ઇન્સ્ટ્રક્શન્સ આવે છે, કેવી રીતે ડેટા મૂવ થશે એ પણ આપણે જોઈશું. ધેન ટેમ્પરરી રજિસ્ટર. તો ટેમ્પરરી રજિસ્ટર તમને બે જગ્યાએ દેખાશે. હવે જો આપણે વાત કરીએ કે હું આર્કિટેક્ચર ફરીથી ઓપન કરું. આર્કિટેક્ચરની અંદર ટેમ્પરરી રજિસ્ટર તમને બે જગ્યાએ દેખાશે. એમાં એક છે WZ વાળા ટેમ્પરરી રજિસ્ટર છે, અને એક ટેમ્પરરી રજિસ્ટર ઇઝ અ પાર્ટ ઓફ ALU. બરાબર. તો one temporary register is of 8 bit. તો જે W પણ 8 બીટ નો છે, Z પણ 8 બીટ નો છે, અને ટેમ્પરરી રજિસ્ટર which is a part of ALU it is also of 8 bit.
a one temporary register of 8 bit associated with the accumulator, and it is used by the accumulator to store a one temporary register of 8 bit associated with the accumulator, that is and it is used by the accumulator to store data during the operations. Wait, I think a one temporary register of 8 bit associated with the accumulator, and it is used by the accumulator to store data during the operation. એટલે accumulator ની સાથે એનો યુઝ થાય છે. એટલે જોઈએ તો કે ALU છે, એરિથમેટિક લોજિક યુનિટ, તો એરિથમેટિક લોજિક યુનિટ ની સાથે એનો ઉપયોગ થાય છે. મે બી અહીંયા વર્ડ અરિથમેટિક લોજિક આવવો જોઈએ. એરિથમેટિક લોજિક ની સાથે એનો યુઝ થાય છે, અને જ્યારે એરિથમેટિક લોજિક ઓપરેશન્સ થતા હોય, એક્યુમ્યુલેટર નહીં આવે પણ ALU વર્ડ આવશે. એરિથમેટિક લોજિક ઓપરેશન્સ થતા હોય ત્યારે એ દરમિયાન સેકન્ડ ઓપેરન્ડ શેની અંદર સ્ટોર કરવામાં આવે છે? ટેમ્પરરી રજિસ્ટરની અંદર સ્ટોર કરવામાં આવે છે. જો અહીંયા આપણે જોઈએ તો કોની સાથે યુઝ થાય? ALU ની સાથે યુઝ થાય છે, અને સેકન્ડ એક ઓપેરન્ડ એક્યુમ્યુલેટરમાં સ્ટોર થાય, બીજો ઓપેરન્ડ શેમાં સ્ટોર થાય? ટેમ્પરરી રજિસ્ટરની અંદર. Two additional registers called temporary register W and Z are included in the register array. These registers are used to hold 8-bit data during the execution of some instructions. 8-bit data store કરવા માટે use થાય છે. However, because they are used internally, they are not available to the programmer. Programmer આનો પ્રોગ્રામિંગ કરવા માટે use કરી શકશે નહીં. Then program counter, એ પણ આપણને ખબર છે કે these two 16-bit register, this 16-bit register used to hold memory address, and the size of register is 16-bit because the memory address are of 16 bits. A program register, the program counter register છે, the microprocessor uses the PC register to sequence the execution of the instruction. એટલે કે PC ની અંદર કોનું એડ્રેસ સ્ટોર કરેલું હોય છે? નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન કઈ જગ્યાએથી ફેચ કરવાની છે એનું એડ્રેસ સ્ટોર કરેલું હોય છે, અથવા તો જ્યારે પ્રોગ્રામ આપણો સ્ટાર્ટ થાય ત્યારે પહેલી ઇન્સ્ટ્રક્શન કઈ જગ્યાએથી ફેચ કરવાની છે એનું એડ્રેસ સ્ટોર કરેલું હોય છે. આપણે પ્રીવિયસ પાર્ટની અંદર જોયું હતું કે આપણી ઇન્સ્ટ્રક્શન્સ 2000 મેમરી લોકેશનથી સ્ટાર્ટ થતી હતી, અને એની અંદર કયું એડ્રેસ સ્ટોર કર્યું હતું? 2000 hex. The function of the program counter is to point to the memory address from which the next byte is to be fetched. When a byte is being fetched, the program counter is incremented by 1 point to the next memory location. એ પણ આપણે ડિસ્કસ કર્યું હતું કે જ્યારે કોઈ પણ ઇન્સ્ટ્રક્શન ફેચ થાય, ઇન્સ્ટ્રક્શન ડીકોડ થતી હોય એ દરમિયાન સાઇડ બાય સાઇડ પ્રોગ્રામ કાઉન્ટરની વેલ્યુ પણ ઇન્ક્રીમેન્ટ થાય છે. નાઉ સ્ટેક પોઇન્ટર, એની આપણે વાત કરી હતી કે સ્ટેક પોઇન્ટર છે સ્ટેક એક પ્રકારનો ડેટા સ્ટ્રક્ચર છે, અને ટોપ ઓફ ધ સ્ટેકને પોઈન્ટ કરવા માટે સ્ટેક પોઇન્ટરનો યુઝ થાય છે. અને સ્ટેક શેની અંદર હોય છે કે મેમરીની અંદર જ ગ્રુપ ઓફ લોકેશન્સ હોય છે જેને આપણે સ્ટેક તરીકે કન્સિડર કરી શકીએ છીએ. It is also a 16-bit register used as a memory pointer and which stores the address of top of the stack. It points to a memory location in read-write memory called the stack. The beginning of the stack is identified by loading 16-bit address in the stack pointer. The stack, what is stack? The stack is a group of memory locations in the read-write memory that is used for temporary storage of binary information during the execution of program. હવે આનો એક તમને એક્ઝામ્પલ લઈને બતાવું. આપણે સી લેંગ્વેજનું એક્ઝામ્પલ લઈ. સી લેંગ્વેજ છે તો સૌથી પહેલા તમારું કયું ફંક્શન રન થાય? મેઇન ફંક્શન. સપોઝ આપણે એ નામનું કોઈ એક ફંક્શન બનાવ્યું, હું સ્ટેકનો યુઝ તમને કહું છું, પછી બી નામનું ફંક્શન બનાવ્યું. હવે મેઇન ફંક્શન છે એમાં પણ કંઈક ડેટા છે, બરાબર? હવે અહીંયા ફંક્શન કોલ છે, પછી એ નામનું ફંક્શન છે એમાં પણ કંઈક ડેટા છે, પછી ફંક્શન કોલ છે બી નામનું ફંક્શન છે એમાં પણ કંઈક ડેટા છે. હવે જો જ્યારે પણ મેઇન ફંક્શન એક્ઝિક્યુટ થાય ત્યારે ફર્સ્ટ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે, સેકન્ડ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે, થર્ડ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે. જ્યારે ફંક્શન કોલ થશે ત્યારે ક્યાંથી ક્યાં કંટ્રોલ ટ્રાન્સફર થશે? અહીંયા. તો જ્યારે અહીંયા કંટ્રોલ ટ્રાન્સફર થાય ત્યારે રિમેનિંગ પાર્ટ ક્યાં સ્ટોર કરવામાં આવે? રિમેનિંગ પાર્ટ એમાં સ્ટોર કરવામાં આવે? મેમરીની અંદર સ્ટોર કરવામાં આવે, બરાબર? પણ આ કઈ મેમરી? સ્ટેક. એટલે કે એક ડેટા સ્ટ્રક્ચર બનાવેલું છે સ્ટેક. સ્ટેકની અંદર સ્ટોર કરવામાં આવે છે.
પછી જ્યારે એ ફંક્શન એક્ઝિક્યુટ થાય ત્યારે આ બીજો ફર્સ્ટ પાર્ટ, થર્ડ પાર્ટ, આ ત્રીજું સ્ટેટમેન્ટ. જ્યારે બી ફંક્શન કોલ થશે ત્યારે ક્યાં કંટ્રોલ ટ્રાન્સફર થયો? બી ની અંદર. તો ત્યારે રિમેઇનિંગ જે પાર્ટ છે આટલો એ શેમાં સ્ટોર કરવામાં આવે? સ્ટેક ની અંદર. બરાબર. સપોઝ આપણે અહીંયા હું એક સ્ટેક મેમરી લઈ લઉં. પહેલા આપણે શું સ્ટોર કર્યું? એમ. બરાબર. પછી શું સ્ટોર કર્યું? એ. આ મેમરીની અંદર એનો જે રિમેનિંગ પાર્ટ છે એ. બરાબર. જ્યારે આ પાર્ટ બી એક્ઝિક્યુટ થશે કમ્પ્લીટ, તો ત્યારે કંટ્રોલ ક્યાંથી રિટર્ન થશે? અહીંયા. ત્યારે કયું અહીંથી ફેચ કરવામાં આવે? હા. બરાબર. તો જે છેલ્લે ઇન કહ્યું હતું લાસ્ટ ઇન, એ શું થાય? ફર્સ્ટ આઉટ. તો આ કયું ડેટા સ્ટ્રક્ચર છે? સ્ટેક. એટલે ફંક્શન કોલ ની અંદર પણ કયા ડેટા સ્ટ્રક્ચરનો યુઝ થાય છે? સ્ટેક. ધીસ ઇઝ ફોર જસ્ટ ઇન્ફોર્મેશન પર્પઝ. તો સ્ટેક એક મેમરી આપણી પાસે અવેલેબલ મેમરી છે, એમાંથી અવેલેબલ મેમરીમાંથી એવું ગ્રુપ કે જેને આપણે સ્ટેક કહી શકીએ, અને આ ગ્રુપને પોઈન્ટ કરવા માટે પોઇન્ટર યુઝ થાય, ધેટ ઇઝ કોલ્ડ સ્ટેક પોઇન્ટર. આ એક સ્પેશિયલ રજિસ્ટર છે જેની સાઇઝ શું છે? 16 બીટ. નાઉ ધેર ઇઝ વન ફ્લેગ રજિસ્ટર. ફ્લેગ રજિસ્ટર વિશે પણ આપણે ડિસ્કસ કરી લીધું. ધ સાઇઝ ઓફ ધ ફ્લેગ રજિસ્ટર ઇઝ 8 બીટ, બટ હાવેવર microprocessor 8085 supports only 5 flags. So the ALU includes 5 flip-flops which are set or reset after an operation according to the data condition of the result in the accumulator and the other registers. They are called zero flag, carry flag, sign flag, parity flag and auxiliary carry flag. બરાબર. મેં તમને કીધું હતું કે જે લાસ્ટ એક્ઝિક્યુટેડ ઓપરેશન્સ છે, આ ઓપરેશન્સ નું રિઝલ્ટ શું આવ્યું એ એક્યુમ્યુલેટરમાં સ્ટોર થાય છે, અને એના બેઝ પર ફ્લેગની વેલ્યુ ડિસાઇડ થાય છે. કમ્પેર વાળી ઇન્સ્ટ્રક્શનનું એક્ઝામ્પલ લઈને મેં તમને સમજાવ્યું હતું. Then flag નો યુઝ ક્યાં થાય? The microprocessor use these flags to test data conditions. These flags have critical importance in the decision making process. આપણે એક એક્ઝામ્પલ લીધું હતું કે x અને y ની વેલ્યુ હતી, કે બંનેની વેલ્યુ કમ્પેર કરવી છે, કે x ની વેલ્યુ ઇક્વલ છે y ની વેલ્યુ જેટલી, અથવા તો x ની વેલ્યુ મોટી છે, x is greater than y or x is less than y. તેની અંદર કે આપણે ફ્લેગ નો યુઝ કરી શકીએ ડિસાઇડ કરવા માટે. The conditions of the flag are tested through software instructions. તો ફ્લેગ ને ટેસ્ટ કરવા માટેની પણ ઇન્સ્ટ્રક્શન્સ છે. જેમ કે આપણે રિઝલ્ટ 0 આવ્યું છે કે નહીં એના માટેની ઇન્સ્ટ્રક્શન જમ્પ ઇફ 0. રિઝલ્ટ 0 નથી આવ્યું એના માટેની ઇન્સ્ટ્રક્શન છે J and Z. બરાબર. આ બ્રાન્ચિંગ ઇન્સ્ટ્રક્શન છે એ આપણે જ્યારે બ્રાન્ચ પોર્શન ઇન્સ્ટ્રક્શનો ભણશું, બરાબર, બ્રાન્ચ કેટેગરી, ત્યારે હું તમને સમજાવીશ. અને ફ્લેગ રજિસ્ટર છે એની ઉપર આના પછીનું જે લેક્ચર છે એ હું ફ્લેગ રજિસ્ટર ઉપર કન્ડક્ટ કરીશ. ધેન એક્ઝામ્પલ અહીં આપેલું છે કે ધ ઇન્સ્ટ્રક્શન ZZ, હમણાં મેં તમને લાસ્ટ સ્લાઇડમાં સમજાવ્યું હતું. જમ્પ ઇફ 0 is implemented to change the sequence of the program. The through understanding of the flags is essential in writing assembly language program. તમને જો ફ્લેગ વિશે માહિતી ખબર હોય વધારે, તો તમે સારા એવા થોડા કોમ્પ્લેક્સ પ્રોગ્રામિંગ પણ કરી શકો છો એસેમ્બલી લેંગ્વેજમાં. હવે ફ્લેગ રજિસ્ટર છે. ફ્લેગ રજિસ્ટર છે તો એની મેં તમને કીધું કે 8 બીટ નો ફ્લેગ છે. બરાબર. એમાંથી ખાલી 5 જ ફ્લેગ. CY stands for carry flag, P stands for parity flag, AC stands for auxiliary carry flag, Z stands for zero flag અને S stands for sign flag. એટલે એવું નથી કે હું પેલા P લખું પછી CY લખું, મને મન ફાવે એવી રીતે લખ્યું છે. ના, આની એક સ્પેશિયલ પોઝિશન છે. આ પોઝિશન ઉપરથી ડિફાઇન થાય કે લાસ્ટ રિઝલ્ટ છે એમાં કેરી જનરેટ થઈ હતી. કેરી એટલે સપોઝ કેવું કે ભાઈ હું કહું કે 23 હેક્સ અને 82 હેક્સ આપણે પરફોર્મ કરતા હોય, બરાબર. હું આ ડેસિમલની વાત કરું છું. 3 ને 2 5, 8 ને 2 10 કેરી જનરેટ થઈ અહીંયા. તો આ કેસની અંદર કેરી ફ્લેગ સેટ થાય. આ ડેસિમલ વાત કરું છું. ખરેખર માઇક્રોપ્રોસેસરમાં બાઇનરી ઓપરેશન્સ પરફોર્મ થાય છે. હવે જો રિઝલ્ટ જે આવ્યું એમાં નંબર ઓફ વન્સ ઇવન હોય તો પેરિટી ફ્લેગની વેલ્યુ 1 થાય, અધરવાઇઝ 0 થાય. બીસીડી ઓપરેશન્સ માટે ઓક્સિલરી કેરી યુઝ થાય. જો રિઝલ્ટ 0 હોય તો 0 ફ્લેગ યુઝ થાય. જો રિઝલ્ટ નેગેટિવ હોય તો નેગેટિવ સાઇન ફ્લેગ યુઝ થાય. ઓકે, આપણે ફ્લેગ રજિસ્ટર જ્યારે કમ્પ્લીટલી ભણશું ત્યારે આપણે જોઈશું. ધેન ALU, the arithmetic logic unit, performs the computing functions such as arithmetic function and logical functions. Arithmetic functions like addition, subtraction, increment and decrement, whereas logical functions like logical AND, logical OR, logical XOR and complement, rotate and compare. So it includes
એટલે કે આ બે ફંક્શન્સ કરી શકે છે એરિથમેટિક એન્ડ લોજિક એઝ વેલ એઝ એના શું શું પાર્ટ છે તો કે એક્યુમ્યુલેટરનો પાર્ટ છે, ટેમ્પરરી રજિસ્ટરનો પાર્ટ છે, એરિથમેટિક એન્ડ લોજિક સર્કિટ્સ અને 5 ફ્લેગ એટલે ફ્લેગ રજિસ્ટર ઇઝ ઓલ્સો અ પાર્ટ ઓફ ALU. The temporary register is used to hold data during an arithmetic logic operations. જ્યારે આપણે ટેમ્પરરી રજિસ્ટર ડિસ્કસ કર્યું ત્યારે મેં તમને આ સમજાવ્યું હતું. Then હવે શેનામાંથી ઇનપુટ લે છે? It receives the input from the accumulator and the temporary register and also store the result in the accumulator. એ એક્યુમ્યુલેટર માંથી એક ઇનપુટ લે છે અને બીજું ઇનપુટ ટેમ્પરરી રજિસ્ટર માંથી લે છે અને રિઝલ્ટ શેમાં સ્ટોર કરે છે? એક્યુમ્યુલેટર ની અંદર. અને કોઈ પણ ડિસિઝન મેકિંગ પ્રોસેસ ઇમ્પ્લિમેન્ટ કરવી હોય તેના માટે શેનો યુઝ કરે છે? ફ્લેગ રજિસ્ટર. The ALU also accesses the flag register in order to set or reset the individual flags according to the result it has computed. Then instruction register. આપણે લાસ્ટ પાર્ટ જે આપણે જોયો તો એની અંદર મેં તમને સમજાવ્યું હતું કે ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર ની અંદર શું સ્ટોર થાય? અપકોડ. અને ડીકોડર નું કામ શું? ઇટ ઇઝ યુઝ ટુ ફાઇન્ડ ધ મીનિંગ ઓફ ધ ઇન્સ્ટ્રક્શન. સો the instruction register and decoder are part of the ALU. ALU na part છે. During the opcode fetch cycle, an 8-bit opcode of an instruction transferred to the instruction register. The content of the instruction register is received by instruction decoder. એટલે કે instruction register માંથી content ક્યાં પાસ કરવામાં આવે છે? instruction decoder ની અંદર. and decoder શું કરશે? It is decoded to find the meaning of the instruction. After decoding the instruction, decoder directs the timing and control section. આપણે વાત કરી હતી કે જ્યારે ડીકોડર છે એ ઇન્સ્ટ્રક્શનનો મીનિંગ ફાઇન્ડ આઉટ કરે પછી ટાઈમિંગ એન્ડ કંટ્રોલ યુનિટને સિક્વન્સ ઓફ ઓપરેશન્સ પરફોર્મ કરવાનું કહે છે અને એ પ્રમાણે ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થાય છે. After decoding the instruction, decoder directs the timing and control section to perform sequence of events in order to complete the execution of the current instruction. Then in the interrupt section, there are 5 interrupts in the 8085. Trap 7.5 એટલે કે આ અલગ સેક્શન છે ઇન્ટરપ્ટ માટેનો, બરાબર, જે ઇન્ટરપ્ટ હેન્ડલ કરે છે. 5 અલગ અલગ પ્રકારની ઇન્ટરપ્ટ છે જે 8085 માઇક્રોપ્રોસેસર સપોર્ટ કરે છે. ટ્રેપ, RST 7.5, 6.5, 5.5 and INTR. એમાંથી આ 4 ઇન્સ્ટ્રક્શન જે કેવી છે? માસ્કેબલ છે, જ્યારે ટ્રેપ છે એ નોન માસ્કેબલ છે. પ્રાયોરિટી કોની વધારે? ટ્રેપની. એના પછી ઓછી 7.5, એના પછી ઓછી 6.5, then 5.5 and INTR. Now the trap is non-maskable as I have told you in the previous slide, while others are maskable. Then when interrupt comes on one of the pins, એટલે કે જ્યારે કોઈ પણ પિન ઉપર ઇન્ટરપ્ટ આવે છે ત્યારે એ દરમિયાન the 8085 suspends the current activity, saves the status and jumps to a specific address where ISR નું ફૂલ ફોર્મ થાય interrupt service routine. Interrupt service routine. Okay, ISR નું full form. The jump address for each type of interrupt and the priorities are listed in the table. હવે જો કે સપોઝ કે ટ્રેપ આવે તો ટ્રેપ જ્યારે જનરેટ થાય ત્યારે આ ટ્રેપનું ISR કયા લોકેશન પર સ્ટોર કરેલું છે? 0024 હેક્સ. આ તમને મેં આ શીખવાડ્યું હતું કે કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાનું, બરાબર. જેમ કે આપણે એક્ઝામ્પલ એ 7.5, તો 7.5 ને કેટલા વડે મલ્ટીપ્લાય કરવાનું? 7.5 મલ્ટીપ્લાય બાય 8, કેટલો આન્સર આવશે? 60. 60 આવે. આ 60 ના તમે હેક્સાડેસિમલ કન્વર્ટ કરો એટલે તમને કેટલું જોવા મળશે? 003CX, બરાબર. તો એવી જ રીતે તમારે ફાઇન્ડ કરવાનું કે ટ્રેપ ને તમે RST કઈ ઇન્સ્ટ્રક્શન કહી શકો? RST 4.5. તમે કેલ્ક્યુલેટ કરશો આનો આન્સર તો તમને રિઝલ્ટ મળશે 0024X. 7.5 ઇન્ટરપ્ટ આવે ત્યારે એનું ISR ક્યાં સ્ટોર કરેલું છે? ઇન્ટરપ્ટ સર્વિસ રૂટીન. રૂટીન એટલે સિક્વન્સ ઓફ ઇન્સ્ટ્રક્શન્સ, એટલે એક આખું સિક્વન્સ ઓફ, જે રીતે આપણે ફંક્શન્સ છે સી લેંગ્વેજ ની અંદર, તો ફંક્શન નું કામ શું છે? ટુ એક્ઝિક્યુટ સ્પેસિફિક ટાસ્ક. સપોઝ એડિશન નું ફંક્શન બનાવ્યું તો આ ફંક્શન શું કામ કરશે? એડિશન નું કામ કરશે. એવી જ રીતે RST 7.5 છે એનું ઇન્ટરપ્ટ સર્વિસ રૂટીન. ઇન્ટરપ્ટ સર્વિસ રૂટીન એટલે એક પ્રકારનો એક બ્લોક છે જેની અંદર એક આપણે સપોઝ કે ઇન્ટરપ્ટ જે જનરેટ કરે એનું સોલ્યુશન મૂકેલું હોય.
તો ઇન્ટરપ્ટ સર્વિસ રૂટીન એટલે એ ઇન્ટરપ્ટનું સોલ્યુશન એ કયા લોકેશન પર સ્ટોર કરેલું હશે 003CX. એવી જ રીતે 6.5 નું 0034X, 5.5 નું 002CX, પણ INTR નું આપણને અહીંયા એડ્રેસ આપેલું નથી. તો INTR એટલે કે ઇન્ટરપ્ટ રિક્વેસ્ટ જ્યારે આવશે, INTR પિન પર સિગ્નલ આવશે ત્યારે એનું એડ્રેસ કોણ આપશે? ઇન્ટરપ્ટ કંટ્રોલર લાઈક 8259. It is an IC which act as an interrupt controller. Then serial control section. તો serial control section છે એનું કામ શું કે માઇક્રોપ્રોસેસરની સાથે પેરિફેરલ ડિવાઇસમાં એ સિરિયલ કોમ્યુનિકેશન એસ્ટાબ્લિશ કરવા માટે યુઝ થાય છે. તો માઇક્રોપ્રોસેસર it has two pins for serial communication. One is SID, that is serial input data, and SOD, that is serial output data. These two pins we have discussed during the previous lecture when we have discussed 8085 pin diagram. The serial control section in the 8085 provides the serial interface through SID pin and SOD pin. SID stands for serial input data, SOD stands for serial output data. It is used for serial data communication. This kind of direct serial interface avoids the need of external hardware in smaller system. And the final one is timing and control section. Timing and control section નું કામ ખાલી અને ખાલી control signals નથી મોકલવાનું, પણ એ દરેકે દરેક components છે 8085 માઇક્રોપ્રોસેસરના એને synchronization signals પણ મોકલે છે. So once the instruction decoder decodes the instruction, it sends necessary signal to the timing and control section to perform necessary steps in order to complete the execution of current instruction. Suppose the instruction છે move A, B. તો જ્યારે માઇક્રોપ્રોસેસર છે આનો અપકોડ ફેચ કરશે, પછી શું કરશે? અપકોડ ફેચ કર્યા પછી તો એ ઇન્સ્ટ્રક્શન ડીકોડર એટલે આને ડીકોડ કરશે એટલે ખબર પડશે કે બી નામના રજિસ્ટરમાંથી વેલ્યુ એ નામના રજિસ્ટરમાં મૂકવાની છે. હવે આ ટાસ્ક કોને કહેશે કરવાનું? ટાઈમિંગ એન્ડ કંટ્રોલ યુનિટને આ ટાસ્ક કરવાનું કહેશે. ટાઈમિંગ એન્ડ કંટ્રોલ યુનિટ કોને એક્ટિવેટ કરશે? એ નામના રજિસ્ટરને એક્ટિવેટ કરશે અને બી નામના રજિસ્ટરને એક્ટિવેટ કરશે અને પછી ડેટા ટ્રાન્સફર થશે. So these steps might include the various internal operations like moving contents of one register to other register, or external operations like memory read, memory write, IO read and IO write. ઓકે, એટલે આ જે ટાઈમિંગ એન્ડ કંટ્રોલ સેક્શન છે એ ઘણા ઓપરેશન્સ એની અંદર આવે છે. જેમ કે એક રજિસ્ટરમાંથી બીજા રજિસ્ટરમાં ડેટા મૂકવો હોય, અથવા રજિસ્ટરમાંથી મેમરીમાં ડેટા મૂકવો હોય, જેમ કે મેમરી રીડ ઓપરેશન કરવું હોય, મેમરી રાઇટ ઓપરેશન કરવું હોય, આઈઓ રીડ કરવું હોય, આઈઓ રાઇટ કરવું હોય, તો પણ આ કોણ કામ કરે છે? ટાઈમિંગ એન્ડ કંટ્રોલ સેક્શન કામ કરે છે. પછી લાસ્ટ આપણે ઇન્ટરપ્ટમાં એક ભૂલી ગયા હતા ડિસ્કસ કરતા કે જ્યારે સપોઝ કોઈ પણ ઇન્ટરપ્ટ, આ એક પોઈન્ટ બાકી રહી ગયો હતો કે ઇન્ટરપ્ટ, કોઈ પણ ઇન્ટરપ્ટ છે એ માઇક્રોપ્રોસેસરમાં આવે. ઇન્ટરપ્ટ એટલે શું? સપોઝ કે હું ક્લાસની અંદર લેક્ચર લઉં છું અને જે આપણો લેક્ચર ચાલુ છે એટલે બહારનો કોઈ પણ સ્ટુડન્ટ આવીને કહે કે મારે આ ફલાણા સ્ટુડન્ટનું કામ છે, તો હું શું કરીશ? હું મારું લેક્ચર સ્ટોપ કરીશ. બરાબર છે? લેક્ચર સ્ટોપ કર્યા પછી પહેલો સ્ટુડન્ટનું જે સોલ્યુશન છે હું સોલ્યુશન આપીશ, દેન હું ફરીથી મારો લેક્ચર સ્ટાર્ટ કરીશ. બરાબર? હવે જેમ કે બીજું એક એક્ઝામ્પલ લે કે આપણે કોઈ ઇમ્પોર્ટન્ટ આપણું કામ કરતા હોય, આપણું કામ ચાલે છે. આ કામ દરમિયાન આપણી બાજુમાં જો ફોન રિંગ વાગે તો આપણે બે તરીકે કન્સિડર કરી શકીએ. આપણે ફોન ઉપાડીએ પણ ખરા અને ના પણ ઉપાડીએ. જો હવે બે પ્રાયોરિટીમાં હોય કે એવા વ્યક્તિ છે કે જેનો ફોન આપણે રિજેક્ટ ના કરી શકીએ, તો એ ફોન આપણે શું કરવો પડશે? રિસીવ કરવો પડશે. તો એ કેસમાં શું થાય કે જ્યારે હું મારું કામ કરતો હોય અને જો ફોનની રિંગ વાગે અને જો એનો ફોન રિજેક્ટ કરી શકું ના હોય તો મારું કામ શું કરીશ? પહેલા સ્ટોપ, પછી એ ફોનનો આન્સર આપીશ એટલે એનું સોલ્યુશન આપીશ. ધેટ ઇઝ નોન એઝ સર્વિસ રૂટીન. ઓકે, એના પછી ફરી પાછું હું મારું કામ રિઝ્યુમ કરીશ. તો એવી જ રીતે જ્યારે માઇક્રોપ્રોસેસરની અંદર કોઈ પણ પ્રકારની ઇન્ટરપ્ટ આવે, બરાબર, ત્યારે the 8085 સસ્પેન્ડ્સ ધ કરંટ એક્ટિવિટી. એટલે પેલી એક્ટિવિટી સસ્પેન્ડ કરશે, જેમ આપણે આપણું કામ શું કર્યું હતું? સ્ટોપ કર્યું હતું. સેવ ધ સ્ટેટસ, આપણે જો કોઈ લખતા હોય તો આપણે ત્યાં શું મૂકીએ? પેન મૂકી દઈએ અને આપણે બુક બંધ કરી દઈએ. બસ જમ્પ ટુ એ સ્પેસિફિક એડ્રેસ, પછી આપણે ફોન રિસીવ કરીએ. બરાબર? અને આપણે એનું સોલ્યુશન આપીએ. બરાબર છે? જ્યારે સોલ્યુશન પૂરું થાય ત્યારે ફરી પાછું આપણું કામ રિઝ્યુમ કરીએ. એવી જ રીતે માઇક્રોપ્રોસેસરમાં છે કે માઇક્રોપ્રોસેસરની અંદર કોઈ પણ પ્રકારની ઇન્ટરપ્ટ આવે તો પહેલું કામ શું કરશે? જો એ ઇન્ટરપ્ટ નોન માસ્કેબલ હશે તો, અને માસ્કેબલ હશે અને જો એને ડિસેબલ નહીં કરી હોય તો માઇક્રોપ્રોસેસર એનું જે કામ કરતો હશે એની કરંટ એક્ટિવિટી સસ્પેન્ડ કરશે.
પછી એનું જે કરંટ એક્ટિવિટી છે એનું સ્ટેટસ સેવ કરશે, પછી જે ઇન્ટરપ્ટ આવી છે એનું સોલ્યુશન આપશે, બરાબર. અને સોલ્યુશન આપ્યા પછી ફરી પાછું જે જગ્યાએથી એનું કામ સસ્પેન્ડ કર્યું હતું ત્યાંથી શું કરશે, એ રિઝ્યુમ કરશે. The jump address for each type of interrupt and their priorities are listed in the table that we have already discussed. મેં એટલા માટે ડિસ્કસ કર્યું કેમ કે હું ભૂલી ગયો તો ડિસ્કસ કરતા. Then ટાઈમિંગ એન્ડ કંટ્રોલ સેક્શનનું કામ શું કે જ્યારે કોઈ પણ ઇન્સ્ટ્રક્શન ફેચ કરવામાં આવે, ફેચ કર્યા પછી ડીકોડ થાય, ડીકોડર શું કહે છે ટાઈમિંગ એન્ડ કંટ્રોલ સેક્શનને એટલી ઇવેન્ટ્સ મોકલશે કે તારે આટલું કામ કરવાનું છે. હવે જેમ કે શું હોય કે જેમ કે એક રજિસ્ટરમાંથી બીજા રજિસ્ટરમાં કન્ટેન્ટ ટ્રાન્સફર કરવાનું હોય, અથવા તો એક્સટર્નલ ઓપરેશન્સ પરફોર્મ કરવાનું હોય, મેમરી રીડ, રાઇટ, આયો રાઇટ, એઝ વેલ એઝ the timing and control section is fully responsible for controlling all the operations performed by the microprocessor. એડિશન કરવાનું હોય તો એ નામના રજિસ્ટરને એક્ટિવેટ કરે, ALU ને પણ એક્ટિવેટ કરે, ટેમ્પરરી રજિસ્ટરને પણ એક્ટિવેટ કરે. એડિશન થઈ જાય પછી જો એ કન્ટેન્ટ છે મેમરીમાં મૂકવાનો હોય તો એ પ્રકારનું કંટ્રોલ સિગ્નલ્સ જનરેટ કરે અને ટાઈમિંગ સિગ્નલ્સ જનરેટ કરે છે. Apart from controlling the various operations, this section also provides necessary synchronization signals to perform various external operations with the memory or IO devices. So, up to this we have discussed architecture of 8085. Okay. અને આર્કિટેક્ચર ઓફ 8085 ની અંદર આપણે શું શું ડિસ્કસ કર્યું તો રજિસ્ટર સેક્શન એનો ડિસ્કસ કર્યો, ટાઈમિંગ એન્ડ કંટ્રોલ સેક્શન એનો ડિસ્કસ કર્યો, ઇન્ટરપ્ટ સેક્શન ડિસ્કસ કર્યો, then we have discussed instruction register and decoder, address increment or decrement address slash decode કરી, general purpose register decode ડિસ્કસ કર્યા, સિરિયલ પાર્ટ ડિસ્કસ કર્યો, એટસેટ્રા. ફરી પાછું આપણે એક ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ કરીને એટલે કે એક એક્ઝામ્પલ લઈને હું સમજાવી દઉં. ઓકે, સો જ્યારે કોઈ પણ સૌથી પહેલા પ્રોગ્રામ સ્ટાર્ટ થાય એટલે શું કરશે માઇક્રો પ્રોસેસર, એક એડ્રેસ જનરેટ કરે. આ એડ્રેસ એમાં સ્ટોર કરેલું હોય પ્રોગ્રામ કાઉન્ટરની અંદર. એનો હાયર પાર્ટ કઈ બસ થ્રુ મોકલે, એડ્રેસ બફર એટલે કે આ બસ થ્રુ કે હાયર બસ થ્રુ મોકલે, અને લોઅર પાર્ટ મલ્ટીપ્લેક્સ ડેટા બસ થ્રુ મોકલે. મોકલ્યા પછી એ પર્ટિક્યુલર મેમરી લોકેશનમાંથી જે અપકોડ આવશે એ અપકોડ લઈને ડેટા બસ થ્રુ શેમાં મૂકવામાં આવે, ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરની અંદર આવે. ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર આ કોડ ક્યાં પાસ કરે, ડીકોડરની અંદર. ડીકોડરને પાસ કર્યા પછી એનું શું ફાઇન્ડ કરશે, મિનિંગ ફાઇન્ડ કરશે. મિનિંગ ફાઇન્ડ કર્યા પછી એ પર્ટિક્યુલર એટલે કે ટાઈમિંગ એન્ડ કંટ્રોલ યુનિટને કહેશે કે તારે આ રીતે ઓપરેશન્સ પરફોર્મ કરવાના છે અને ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થશે. ઓકે, done. Up to this we have discussed the architecture of 8085 microprocessors. એની અંદર તમને એક્યુમ્યુલેટર જોવા મળશે, ટેમ્પરરી રજિસ્ટર, ફ્લેગ નું કામ શું છે કે સ્ટેટસ સ્ટોર કરવા માટે યુઝ થાય, ALU તો એરિથમેટિક લોજિક ઓપરેશન્સ પરફોર્મ કરવા માટે યુઝ થાય, ઇન્સ્ટ્રક્શન ડીકોડર નું કામ ઇન્સ્ટ્રક્શનનો મિનિંગ ફાઇન્ડ કરે, રજિસ્ટર નું કામ અપકોડ ને સ્ટોર કરે, સિરિયલ ઇનપુટ આઉટપુટ કંટ્રોલ નું કામ બહારનું કોઈ પણ ડિવાઇસ પેરિફેરલ્સ છે એની સાથે સિરિયલી કોમ્યુનિકેશન માટેનું છે, ઇન્ટરપ્ટ કંટ્રોલ નું કામ છે ઇન્ટરપ્ટ ને હેન્ડલ કરવાનું. આ રજિસ્ટર એરે છે તો રજિસ્ટર એરેની અંદર અલગ અલગ ટાઈપના રજિસ્ટર છે જેમાં Z અને W ટેમ્પરરી રજિસ્ટર છે. મલ્ટીપ્લેક્સર શું કરશે કે આની વેલ્યુને ડેટા બસ પર સેન્ડ કરશે. રજિસ્ટર સિલેક્ટ નું કામ શું છે તો આ એક સર્કિટ છે જે પર્ટિક્યુલર રજિસ્ટર સિલેક્ટ કરવા માટે યુઝ થાય છે. સ્ટેક પોઇન્ટર છે એ ટોપ ઓફ ધ સ્ટેક સ્ટોર કરે છે. પ્રોગ્રામ કાઉન્ટરની અંદર કઈ જગ્યાએથી ઇન્સ્ટ્રક્શન ફેચ કરવાની છે એનું કામ છે. ઇન્ક્રીમેન્ટ એન્ડ ડિક્રીમેન્ટ એડ્રેસ લેચ નું કામ શું છે કે પ્રોગ્રામ કાઉન્ટ જ્યારે ઇન્સ્ટ્રક્શન ફેચ થઈ જાય અને પ્રોગ્રામ કાઉન્ટરની વેલ્યુ પ્લસ કરવાની હોય ત્યારે એ પ્રોગ્રામ કાઉન્ટરની વેલ્યુ લે છે, એને ઇન્ક્રીમેન્ટ કરે છે અને કાઉન્ટરમાં પાછી સ્ટોર કરી દે છે. આ બફરનું કામ શું છે, હાયર બીટ હાયર એડ્રેસ બસ સ્ટોર કરે છે, એડ્રેસ બીટ સ્ટોર કરે છે. આ લોઅર બીટ એડ્રેસ બીટ સ્ટોર કરે છે, એઝ વેલ એઝ ડેટા પણ સ્ટોર કરે છે. સો 8085 આર્કિટેક્ચર ની અંદર તમને જો કોઈ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ સેક્શન ની અંદર લખી શકશો. આ ઉપરાંત આનું જો તમને અસાઇનમેન્ટ આપી દો, તમારા અસાઇનમેન્ટ ની અંદર ડ્રો આર્કિટેક્ચર ઓફ 8085 અને બીજું એક્સપ્લેન ઓફ 8085. સો આ બંને ક્વેશ્ચન છે તમારા અસાઇનમેન્ટ તરીકે કન્સિડર કરવાના છે. સો થેન્ક યુ. થેન્ક યુ. આ અસાઇનમેન્ટ આ લેક્ચરનું નથી હોય એટલે આ તમે નહીં લખતા, આ પ્રીવિયસ લેક્ચરનું છે.
અને આ રેફરન્સ છે આ લેક્ચરનો. થેન્ક યુ. જો કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે કોમેન્ટ કરી શકો છો, એઝ વેલ એઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ ધીસ ચેનલ.